દોસ્તો, જો તમે નવા નવા યુટ્યુબમાં આવ્યા હોય, નવા નવા વિડીયો મૂકતા હોય, પણ જો તમે આ ઓપ્શન વિશે નથી જાણતા તો કદાચ તમે મુશ્કેલીમાં મુકાઈ શકશો. દોસ્તો, હું વાત કરું છું ઓપ્શન કેટેગરીની. જી હા દોસ્તો, તમે જે વિડીયો બનાવી રહ્યા છો એ વિડીયો કઈ કેટેગરીનો છે એ જાણવું ખૂબ જરૂરી છે, તેમજ એ વિડીયોને એ કેટેગરીમાં અપલોડ કરવો ખૂબ જરૂરી છે, તો જ તમને એમાં વ્યૂ આવશે. દોસ્તો, હું વાત કરી રહ્યો છું કેટેગરી સિલેક્શનની. માની લો કે તમે કોઈ સ્પોર્ટ્સનો વિડીયો બનાવ્યો છે અને તમે એ વિડીયોને મ્યુઝિક કેટેગરીમાં અપલોડ કરી દીધો, તો શું એમાં વ્યૂ આવશે? નહીં આવે. દોસ્તો, તો એ જ વસ્તુ આજે આપણે જાણવાના છીએ કે કયા વિડીયોમાં કયા પ્રકારની કેટેગરીની સિલેક્શન કરવું જોઈએ, અને એ સિલેક્શન મુજબ જો આપણે વિડીયો બનાવતા જઈશું અને મહેનત કરતા જઈશું તો અચૂકથી આપણને સફળતા મળશે. તો આજનો વિષય છે યુટ્યુબ વિડીયોમાં કઈ રીતે કેટેગરી સિલેક્ટ કરવી અને કેટેગરી શું છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધારિયા. છેલ્લા 5 વર્ષથી આપણે યુટ્યુબ ક્ષેત્રમાં સારું એવું કામ કરી રહ્યા છીએ. આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ છે મારી ચેનલ ટેક માર્ગી, કે જેમાં આપણે ટેકનિકલ વિડીયોઝ, એજ્યુકેશનલ વિડીયોઝ મૂકી રહ્યા છીએ અને તમને શીખવાડી રહ્યા છીએ કે યુટ્યુબમાં કઈ રીતે આગળ વધી શકાય. તો આજનો વિષય છે કેટેગરી સિલેક્શન. તો એના માટે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવવું પડશે. પણ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને બધી વસ્તુ જણાવું એ પહેલા કહેવા માંગીશ કે તમે જે વિડીયો બનાવી રહ્યા છો એ વિડીયો કઈ કેટેગરીનો છે એ તમને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. હવે તમે વ્લોગ બનાવી રહ્યા છો કે જેની અંદર તમે તમારા ઘરના વિડીયોઝ મૂકી રહ્યા છો, તમારા ફેમિલીને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, ફેમિલીમાં જે કંઈ પણ વાતચીત થઈ રહી છે તમામ વસ્તુ તમે વિડીયોના માધ્યમથી એનું એક સરસ મજાનું સ્ટોરી બનાવીને મૂકી રહ્યા છો, તો આ કઈ કેટેગરી આવશે? કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ત્યારબાદ ઘણા બધા મારા મિત્રો એવા છે કે જે ટ્રાવેલના વિડીયો બનાવે છે કે ભાઈ સોમનાથ જવું હોય તો કઈ રીતે જવું, સોમનાથમાં રોકાવાની બેસ્ટ જગ્યા કઈ છે. તો આ પ્રકારના વિડીયો જે બનાવતો હોય તો એ કઈ કેટેગરીમાં આવે? જે લોકો જાણતા હોય મને જરૂરથી કોમેન્ટમાં જણાવે. અને હવે આવી જાઓ તમે મારી મોબાઈલની સ્ક્રીન ઉપર, જ્યાં આપણે વિગતવાર એ જાણીશું કે કેટેગરી એક્ઝેક્ટલી શું છે. તો દોસ્તો, આપણે અત્યારે આપણો મોબાઈલ લઈ લીધો છે અને મોબાઈલની અંદર આપણે સૌથી પહેલા સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઈશું, જેથી કરીને જે કંઈ પણ આપણે આની અંદર વર્કઆઉટ કરવાના છે એ બધી વસ્તુ તમે મારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો. તો દોસ્તો, અત્યારે છે ને આપણું સ્ક્રીન રેકોર્ડિંગ છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ છે એ ચાલુ છે. હવે આપણે યુટ્યુબ ચેનલ જે છે એ ઓપન કરવાની છે. એમાં હું YT સ્ટુડિયો છે, YT સ્ટુડિયો ઓપન કરું છું. જે ચેનલ છે એ ચેનલ છે આપણી ટેક માર્ગી ચેનલ ઉપર હાલ આપણે 331 સબસ્ક્રાઇબર છે, અને આ સિવાય આપણે ઘણા બધા વિડીયોઝ મૂકી દીધા છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ટેક માર્ગીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આમાં આપણે ઘણી બધી નવી વસ્તુઓ શીખવાડવાના છીએ અને ઘરે બેઠા તમે મોબાઈલથી જ કઈ રીતે નવી નવી વસ્તુ જનરેટ કરી શકો, શૂટ કરી શકો, એડિટ કરી શકો, એ બધી અપડેટ આપણે ટેક માર્ગીમાં શીખવાડતા હોઈએ છીએ. હવે આજનો વિષય મેં તમને કીધું એ પ્રમાણે કેટેગરીનો છે. તો સૌથી પહેલા આપણે આ જે મારો વિડીયો છે એ વિડીયો ઉપર આપણે ક્લિક કરીએ છીએ. વિડીયોમાં આપણે શીખવાડ્યું હતું કે ભાઈ હાઉ ટુ એડ મ્યુઝિક એન્ડ વોઇસ ઓવર, કે ભાઈ તમારો જે વિડીયો છે એની અંદર તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કઈ રીતે એડ કરી શકો અને વોઇસ ઓવર કઈ રીતે આપી શકો. એ શેમાં શીખવાડ્યું આપણે? એ શીખવાડ્યું આપણે VN એપ્લિકેશનમાં, અને મોબાઈલમાં જ ઘરે બેઠા મફતમાં આપણે આ બધી વસ્તુ શીખવાડીએ છીએ કે તમે કઈ રીતે કરી શકો. ઓકે, હવે આ જે વિડીયો છે ને, વિડીયોના આપણે એડિટ સેક્શનમાં જઈએ છીએ. એડિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. એડિટ ઉપર ક્લિક કરી દીધું એટલે અહીંયા અલગ અલગ ઓપ્શન્સ આવી જાય છે. આ ઓપ્શનની અંદર લાસ્ટમાં જે ઓપ્શન આવે છે ને એ ઓપ્શનમાં આપણે જવાનું છે. આ છે કેટેગરીનો ઓપ્શન. હવે દોસ્તો, તમે જોશો ને તો અહીંયા 2 ઓપ્શન આપેલા છે. પહેલું છે એલ્ટર્ડ કોન્ટેન્ટ. એલ્ટર્ડ કોન્ટેન્ટનો મતલબ એ છે કે ભાઈ તમે જે વિડીયો છે જે બનાવેલો છે એ વિડીયોમાં ઓરિજિનલી તમારો જ વિડીયો છે કે એનો છે, કે ભાઈ તમે AI થી બનાવેલો છે. જો તમે AI થી બનાવેલો વિડીયો હોય તો એલ્ટર્ડ કોન્ટેન્ટમાં યસ આપવાનું છે, અધરવાઇઝ નો આપવાનું. તો જનરલી આપણે AI થી વિડીયો બનાવતા નથી, તો આપણે આપ્યું છે નો. ઓકે, તો નો આપી દીધું. હવે મેઇન વાત, જે સબ્જેક્ટ ઉપર આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એના વિશે વાત કરીએ. હવે અહીંયા છે ને ઘણી બધી કેટેગરીઝ આવી રહી છે. દોસ્તો, તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ પ્રકારની કેટેગરી છે. તો 1 બાય 1 આપણે કેટેગરી જાણતા જઈએ અને એક્ઝામ્પલ આપતા જઈએ કે ભાઈ કઈ કેટેગરીમાં શેનો ઉપયોગ છે. કાર એન્ડ વ્હીકલ્સ. જે વિડીયોની અંદર કાર વ્હીકલ્સની ઇન્ફોર્મેશન આપવામાં આવી હોય તો એ વિડીયોઝ આવશે કાર એન્ડ વ્હીકલ્સમાં. એકદમ સિમ્પલ વસ્તુ છે. ત્યારબાદ આવે છે કોમેડી. દોસ્તો, ઘણા બધા લોકો, મારા ફ્રેન્ડ સર્કલ છે, બધા વિડીયોઝ બનાવી રહ્યા છે, કોમેડી વિડીયો બનાવતા હોય છે. સિમ્પલ વસ્તુ છે, એ વિડીયોની કેટેગરી કઈ આવશે? કોમેડી. ત્યારબાદ આવે છે એજ્યુકેશનલ. હવે એજ્યુકેશનલ છે ને થોડું ટ્રિકી વસ્તુ છે. હવે અત્યારે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એ એક પ્રકારનું હું એજ્યુકેશન આપી રહ્યો છું, શીખડાવી રહ્યો છું, તો આ વિડીયો એજ્યુકેશનમાં તમે 100% મૂકી શકો. ત્યારબાદ આવે છે
એન્ટરટેનમેન્ટનો અર્થ એ થાય છે કે ભાઈ ડાયરા છે, ત્યારબાદ કોમેડી વિડીયોઝ છે, બરોબર છે, ત્યારબાદ તમે એવા કોઈ નાટકો જોતા હોવ છો તો એ નાટકો છે, સિરિયલો છે, સિરિયલોના એપિસોડ્સ છે, એ બધી વસ્તુ આવશે એન્ટરટેનમેન્ટ કેટેગરીની અંદર. ત્યારબાદ આવે છે ફિલ્મ એન્ડ એનિમેશન. ફિલ્મ એન્ડ એનિમેશન એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર કાર્ટૂન આવતા હોય, એનિમેશન આવતા હોય, તો એ સબ્જેક્ટ તમે આની અંદર કેટેગરી કયો સિલેક્ટ કરી શકો? એનિમેશન. ત્યારબાદ દોસ્તો આવે છે ગેમિંગ. હવે સિમ્પલ વસ્તુ છે, ગેમિંગના વિડીયો છે તો કઈ કેટેગરી સિલેક્ટ કરવાની છે આપણે? ગેમિંગ. હવે ગેમિંગના તમારા વિડીયોઝ છે અને તમે કોમેડી સિલેક્ટ કરશો તો એન્ટરટેનમેન્ટ સિલેક્ટ કરશો તો એવી કોઈ ગેરંટી નથી કે તમને સારા વ્યૂ આવશે. આવું રોંગ કેટેગરીનું સિલેક્શન જ્યારે કરવામાં આવે છે ને ત્યારે યુટ્યુબ કન્ફ્યુઝ થાય છે કે ભાઈ આ કેટેગરી મારા મત પ્રમાણે ગેમિંગમાં આવે છે પણ આ ભાઈએ કોમેડી સિલેક્શન કરેલું છે, તો શું કરવું, કેવા ઓડિયન્સને મોકલવું? તો આ વસ્તુ જરૂરથી યાદ રાખવાની કે તમારો વિડીયો જે છે કઈ કેટેગરીનો છે અને તમે કઈ કેટેગરી સિલેક્ટ કરો છો. આની સાથે સાથે ઘણા લોકોની એવી કન્ફ્યુઝન હોય છે કે ભાઈ મારી ટ્રાવેલ ચેનલ છે, બરોબર છે, તો ટ્રાવેલ ઉપર હું માત્ર ટ્રાવેલ વિડીયો મૂકી રહ્યો છું. હવે એમાં ઘણીવાર કોઈ એવો કોન્ટેન્ટ આવી જતો હોય કે જે ટ્રાવેલનો નથી, તો શું મારે એમાં ટ્રાવેલ સિલેક્ટ કરવું કે બીજું કંઈ કરવું? તો જે તમે વિડીયો જે કેટેગરીનો બનાવો છો એ વિડીયો એ કેટેગરીમાં મૂકવો ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી કે તમે ટ્રાવેલ કેટેગરીના વિડીયોઝ બનાવો છો તો એની અંદર બધા ટ્રાવેલના જ વિડીયો આવવા જોઈએ. કદાચ કોઈ કેટેગરીનો બીજો વિડીયો હોય તો તમારે એ કેટેગરી સિલેક્ટ કરીને વિડીયો મૂકવો જોઈએ. તો આના ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળી છે કે ભાઈ એક ચેનલ ઉપર મલ્ટિપલ કેટેગરીના વિડીયોઝ આવી શકે છે, બરોબર છે. ત્યારબાદ આવે છે હાઉ ટુ એન્ડ સ્ટાઇલ. કોઈ સ્ટાઇલના વિડીયો હોય, હાઉ ટુ એટલે કે જે વિડીયોની અંદર હાઉ ટુ ઓપ્શનનો ઉપયોગ આવતો હોય, હાઉ ટુ શબ્દનો ઉપયોગ આવતો હોય, હાઉ ટુ ટાઇટલ આવતું હોય, એ બધા વિડીયો હાઉ ટુ કેટેગરીમાં આવશે. તો જનરલી હું મારા વિડીયો જે છે એ ઘણીવાર હું હાઉ ટુ કેટેગરીમાં મૂકતો હોઉં છું, કેમ કે આની અંદર એવા મારા ટાઇટલ હોય છે. માની લો કે આ વિડીયો અત્યારે જે હું આપણે બતાવી રહ્યો છું એ વિડીયોમાં એવું લખ્યું છે કે ભાઈ હાઉ ટુ એડ અથવા તો હાઉ ટુ એડિટ વોઇસ ઓવર્સ, હાઉ ટુ એડ મ્યુઝિક, હાઉ ટુ એડ મ્યુઝિક ઇન વિડીયો. તો હાઉ ટુ આવ્યું તો એ હાઉ ટુ કેટેગરીમાં આવે, બરોબર. તો એ રીતે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારો વિડીયો કઈ કેટેગરીમાં આવશે. ત્યારબાદ આવે છે મ્યુઝિક. તો જે કંઈ પણ મ્યુઝિક કેટેગરીના વિડીયોઝ છે તમારે એને મ્યુઝિકમાં મૂકવાના છે. ત્યારબાદ આવે છે ન્યૂઝ એન્ડ પોલિટિક્સ. સિમ્પલ વસ્તુ છે, પોલિટિક્સના વિડીયો હોય, ન્યૂઝના વિડીયો હોય તો તમારે કેટેગરી એ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ નોન પ્રોફિટ એન્ડ એક્ટિવિઝમ. ઘણી બધી દોસ્તો ચેનલ એવી હોય છે કે જેને યુટ્યુબમાંથી પ્રોફિટ નથી કમાવાનો હોતો, એ માત્ર ને માત્ર સેવાનું કામ કરતા હોય છે. તો એવી ઓર્ગેનાઇઝેશન હોય છે એ નોન પ્રોફિટમાં આવતી હોય છે. ત્યારબાદ ઓપ્શન આવે છે પીપલ એન્ડ બ્લોગ્સ. દોસ્તો આ કેટેગરી એક એવી છે કે જેની અંદર મેજોરિટી ઓફ ધ એમ કહેવાય ને કે વ્લોગર કેટેગરી છે ને એ બધા આ સિલેક્ટ કરતા હોય છે. પીપલ એન્ડ બ્લોગ્સની અંદર જે પોતાના ઘરના વિડીયો મૂકતા હોય છે, સરાઉન્ડિંગ વિડીયોઝ મૂકતા હોય છે, એ બધા લોકોની કેટેગરી છે એ પીપલ એન્ડ બ્લોગમાં આવશે. ત્યારબાદ આવે છે પેટ એન્ડ એનિમલ્સ. તમારા પાલતુ પ્રાણીઓની કોઈ ચેનલ હોય, એનિમલની ચેનલ હોય તો એ તમારે મૂકવાનું છે કેટેગરીમાં પેટ એન્ડ એનિમલ્સ. ત્યારબાદ આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. ટેકનોલોજીના વિડીયો છે, સાયન્સના એક્સપેરિમેન્ટ છે, એ બધી વસ્તુ આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. ત્યારબાદ આવે છે સ્પોર્ટ્સ. તો સ્પોર્ટ્સમાં તમને ખ્યાલ છે કે ભાઈ જે કોઈ પણ સ્પોર્ટ્સ અને રિલેટેડ ચેનલ હોય છે એને તમારે જે છે એ તમારે સ્પોર્ટ્સ કેટેગરીમાં મૂકવાનો હોય છે. લાસ્ટમાં આવે છે ટ્રાવેલ એન્ડ ઇવેન્ટ્સ. કે ભાઈ તમે કોઈ ઇવેન્ટ કવર કરો છો. તમે અમારી ચેનલ મિલન દાણીધારિયા ઉપર દોસ્તો જોયું હશે કે આપણે પરિક્રમાના વિડીયો મૂકીએ છીએ, મહાશિવરાત્રીના વિડીયો મૂકીએ છીએ, રામનવમીના વિડીયો મૂકીએ છીએ. તો આ બધી ઇવેન્ટ છે. ત્યારબાદ આપણે અમુક ફરવા જતા હોય એવા વિડીયો મૂકીએ છીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ડેસ્ટિનેશન, સપોઝ તમારે દીવ જવું હોય તો દીવ જતા પહેલા તમે મારો વિડીયો જુઓ તો તમને અંદાજો આવે કે ભાઈ દીવ જતી વખતે કઈ કઈ વસ્તુ ફરવા જેવી છે. તો આવી ચેનલ છે, આવા વિડીયો છે એ કેમાં આવશે? ટ્રાવેલ કેટેગરીમાં આવશે. તો દોસ્તો આ હતું એક ટ્રાવેલ કેટેગરીને રિલેટેડ આપણો આજનો વિડીયો. અત્યારે આ જે વિડીયો છે એને હું સિલેક્ટ કરી લઉં છું. એજ્યુકેશનલમાં પણ મૂકી શકીએ અને હાઉ ટુમાં પણ મૂકી શકીએ. આને મારે મૂકવો છે મારા હાઉ ટુ એન્ડ સ્ટાઇલ કેટેગરીમાં. અને અહીંથી આપણે આપી દઈએ છીએ સેવ, બેક સેવ. ઓકે, તો દોસ્તો અત્યારે આપણે એ શીખ્યા છીએ કે ભાઈ આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ એ વિડીયોની કેટેગરી કઈ રાખવી જોઈએ. અને જો બાય મિસ્ટેક તમે બીજી કેટેગરી સિલેક્ટ કરી લો છો તો ઘણી બધી નુકસાની જતી હોય છે. દોસ્તો આ સાથે છે ને એક વસ્તુ બીજી શેર કરવી છે કે કોમન મિસ્ટેક. ઘણા બધા નવા યુટ્યુબર્સ છે ને આ 3 કોમન મિસ્ટેક જરૂરથી કરતા હોય છે જે તમારે અવોઇડ કરવાની છે, કેમ કે તમે આપણા વિડીયો જોઈ રહ્યા છો. મિસ્ટેક નંબર 1, રેન્ડમ કેટેગરી સિલેક્ટ કરી લેવી અને વિડીયોને પબ્લિશ કરી દેવો. મિસ્ટેક નંબર 2, ટ્રેન્ડ જોઈને વિડીયોની કેટેગરી બદલી નાખવી. સપોઝ કે અત્યારે એન્ટરટેનમેન્ટમાં કોઈ પર્ટિક્યુલર વિડીયો ટ્રેન્ડમાં જઈ રહ્યો છે
હવે તમારો જે વિડીયો બનાવેલો છે એ ટ્રેન્ડ પ્રમાણે છે પણ નહીં, છતાં પણ તમે એ ટ્રેન્ડની કોપી કરીને તમારી કેટેગરી બદલાવીને વિડીયો પબ્લિશ કરી દો છો. તો આ સૌથી મોટી મિસ્ટેક છે, જે મિસ્ટેક નંબર 2 છે. હવે વાત કરીએ મિસ્ટેક નંબર 3 ની. દરેક વિડીયોમાં સેમ કેટેગરી સિલેક્ટ કરવી. આ પણ એક પ્રકારની મિસ્ટેક છે, કેમ કે દરેક વિડીયો જે છે અલગ અલગ કેટેગરીનો જરૂરથી હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને સેમ કેટેગરીમાં વિડીયો બનાવવા ખૂબ જ મુશ્કેલ પડતા હોય છે, એટલે કેટેગરી વિડીયોના સબ્જેક્ટ અનુસાર ફેરફાર થતો રહે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. આ 3 કોમન મિસ્ટેક તમારે નથી કરવાની. કેટેગરી કરતાં પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન. શું તમને આ ખ્યાલ છે? જો તમારે આ શીખવું હોય કે ટાઇટલ, ટેગ અને ડિસ્ક્રિપ્શન કઈ રીતે આપવું, તો આના પછીના વિડીયોમાં આપણે ટેગ કઈ રીતે એડ કરવા, ટાઇટલ કઈ રીતે મૂકવું, ડિસ્ક્રિપ્શન કેવી રીતે એડ કરવું એ શીખડાવવાના છીએ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય, કંઈક નવું શીખ્યા હોય અને આવા જ નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, હાઈપ આપી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.